નમસ્કાર દર્શક મિત્રો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ ગાજી રહ્યા છે. 600 કરતા વધારે બેઠકો બિનહરીફ કરાવવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર શું ભાગ ભજવ્યો તે તમે સમજી શકો છો. મારે કશું કહેવું નથી, પણ આટલી બધી સંખ્યામાં બિનહરીફ થાય બેઠકો એ લોકશાહી માટે મને લાગે છે ત્યાં સુધી ચિંતાજનક બાબત છે. સામ દામ દંડ ભેદ ઉમેદવારોને પણ ધમકાવવામાં આવે, એમને ચલિત કરવામાં આવે, બેસાડી દેવામાં આવે, ગુમ કરી દેવામાં આવે, બગાડી દેવામાં આવે, ફોર્મ પાછું ખેંચાવી લેવામાં આવે. આ બધી વિવિધ પ્રકારની પ્રકૃતિ અને પ્રવૃત્તિ હું જયારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો 1990માં ત્યારે નહોતી. 32 વર્ષ ગાળ્યા બે પક્ષમાં. આ હમણાં છેલ્લા 10 વર્ષમાં પાંકરેલી પ્રવૃત્તિ છે. આજે આપણે ચર્ચા કરવી છે સૌરાષ્ટ્રની. સૌરાષ્ટ્રમાં બે ઘટનાઓની. એક ઘટના જેમાં એક અગ્રણી કિસાન નેતા, આમ આદમી પાર્ટીના આખા ગુજરાતના કિસાન આગેવાન એવા સુરેન્દ્રનગર જિલ્લાના રાજુભાઈ કરપડા, એમણે ભાજપનો ખેસ પહેરી લીધો. અને અત્યારે હું એમ માનતો તો રાજુભાઈ ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં બીજા નંબરે રહ્યા હતા, 45,000 કરતા વધારે મત લાવ્યા હતા. એટલે રાજુભાઈ વિધાનસભામાં આજે નહીં તો કાલે પહોંચશે. એમણે ખેસ પહેર્યો એમની મનસુફીની વાત છે, પણ રાજુભાઈ વિધાનસભામાં જાય એ રીતે એમણે પહેર્યો હતો. મને લાગે છે એમના મોભા પદ અને ગરિમાને અને કિસાનોના માટે ખાસ કરીને ગૌરવપ્રદ બન્યું. એક કિસાન આગેવાન, આવડો મોટો આગેવાન, જેણે કડદા પ્રથા દૂર કરાવી, જેણે હળદળમાં હળદળ કરી નાખ્યું, એ કિસાન આગેવાન જિલ્લા પંચાયતની એક ચૂંટણી લડે એ મને કઈ કાઠે છે. રાજુભાઈ માટે મારો અભિપ્રાય ખૂબ ઊંચો છે. અને હજુ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં તો 45,000 કરતા વધારે મત લઈ આવ્યા છે રાજુભાઈ. તો એમણે વિધાનસભાની ચૂંટણી લડવી જોઈતી હતી, અને વિધાનસભાની ચૂંટણી ક્યાં વાર છે. દરમિયાનમાં રાજુભાઈને આમે ભારતીય જનતા પાર્ટી અને કિસાન સંઘ ખેડૂતોનું કઈ બહુ જાજુ કાઢતા નથી. તો રાજુ કરપડાને કિસાન આગેવાન તરીકે રાજ્યમાં કિસાન સેલના વડા બનાવીને ભારતીય જનતા પાર્ટી કામ સોંપી શક્યો, પણ એ ન થયું. હું આ યુવા પ્રતિભાઓનો હંમેશા ચાહક રહ્યો છું, ગમે તે પક્ષમાં હોય. એ પછી રાજુભાઈ હોય કે આપણા આદિવાસી પટ્ટામાં ઉપસી રહેલા આમ આદમી પાર્ટીના અગ્રણી એવા ભાઈ શ્રી ચેતરભાઈ હોય કે પછી ગોપાલભાઈ ઇટાલિયા હોય, કોઈ પણ યુવા પ્રતિભા એ આવતીકાલ છે. ને આવતીકાલની રાજનીતિ કેવી હશે એ આજનો યુવાન કઈ દિશામાં જઈ રહ્યો છે ને જોઈએ તો આપણને ખબર પડે. આજે આપણી સાથે આવી જ એક યુવા પ્રતિભા જોડાઈ રહી છે. હું એમને ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના પ્રવક્તા છે, પણ એ કહેવા નથી માંગતો. હું એમને કિસાન અગ્રણી તરીકે જોઉં છું, ને એમનું ભાવિ અને કિસાનોનું ભાવિ પણ એ છે કે કિસાન અગ્રણી તરીકે પોતાનું કામકાજ ચાલુ રાખે. કારણ કે કિસાનોનું અત્યારે ચારે તરફથી હું કહું કે કોઈ સાંભળવાળું રહ્યું નથી. અને આ દેશ માટે જેમ સંરક્ષણની વાત આવે ત્યારે આપણે જય જવાન કહીએ છીએ, એ મારા મત પ્રમાણે આ દેશમાં પગ ધોઈને પીવા લાયક કોઈ કોમ્યુનિટી હોય તો એ કિસાન છે. એ આપણા પેટનો ખાડો પૂરે છે. ખેતી થકી 50% કરતા વધારે સીધી ને આડકતરી રોજગારી આપે છે.
આપણા કારખાનાને, ગડકરીના કારખાના સમેત જે ઇથેનોલ બનાવે છે ગડકરી, હમણાં રવાડે ચડ્યા છે કે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવો, પણ એનું એ કારણ એ જ છે, આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ્યાં સુધી મુખવટો ના કાઢે ત્યાં સુધી પેલો ભીમનો દીકરો હતો ને, મહાભારતમાં લડતો હતો, એ ધારે વેશ લઈ શકતો હતો. એવા માયાવી ઘટોત્કચ, સાચી વાત છે, ઘટોત્કચ ઉર્ફે ગટોરગચ કહીએ છીએ આપણે આપણી ભાષા. એ આ માયાવી પ્રજા છે બધી. કિસાન શેરડી પીલે છે, પકવે છે તો ગોળ બને છે, દુનિયામાં ખાંડનું મોટામાં મોટું ઉત્પાદન કરતો દેશ બને છે આપણે. એ મકાઈ પકવે છે તો સ્ટાર્ચ બને છે, કોર્નફ્લેક્સ બને છે, અને મકાઈ ના રોટલા પણ આપણે ખાઈએ છીએ. એ ઘઉં પકવે છે તો મેદો બને છે, રવો બને છે, આટો બને છે. એ બટાકા પકવે છે તો લેહથી માંડીને આપણી રાજકોટની જે પોટેટો વેફર કંપની છે બાલાજી, એ પોટેટો વેફર બને છે. એ કેળા પકવે છે, અને તમને ગણપતિ દાદાના દર્શને કોઠ ગાંગડ જવાનું મળે તો ત્યાં કેળાની લાઈવ વેફર મળે છે, અદ્ભુત સ્વાદ હોય છે. એ કેળા પકવે છે, કેળાની નિકાસ થાય છે, ડુંગળીની નિકાસ થાય છે. એ મગફળી પકવે છે, આપણને તેલ મળે છે, મગફળીની નિકાસ પણ થાય છે HPS ની. એટલે કૃષિ આપણા ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. કૃષિ ના હોય તો બધા ઉદ્યોગો, તમે તો કેટલાક નામ દાખલ કર્યા, દબાઈનામાં થઈ જાય. એટલે કૃષિ આપણા પેટનો ખાડો પૂરે છે. 145 કરોડ ને 85 કરોડ લોકોને આપણી સરકાર 5 કિલો ઘઉં આપે છે, 5 કિલો અનાજ આપે છે. એનો સાચો અયસ તો ખેડૂતને જાય છે, પકવે કુવામાં જ ના હોય તો અવાડામાં ક્યાંથી આવે. બીજું, એ 50% કરતા વધારે લોકોને સીધી કે આડકતરી રોજગારી આપે છે. ત્રીજું, એ ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. અને ચોથું, ઉદ્યોગો જે ઉત્પાદન કરે છે એ કાચો માલ વાપરે છે પણ ખરા, ખાતર, જંતુનાશકો, કોથળા થી માંડીને કોલ્ડ સ્ટોરેજ સુધી. પણ સૌથી વધુ અગત્યનું તો એ છે વનરાજભાઈ કે આ દેશમાં જે બજાર છે ને, કુલ આપણું ભારતનું બજાર એ દુનિયાનું સૌથી મોટામાં મોટું મુક્ત બજાર છે. એ બજારમાંથી 50% કરતા વધારે વેચાણ ખેતી આધારિત ગ્રામ્ય બજારમાં થાય છે. 55% મોટરસાયકલ, તમે એક્સિડન્ટ કર્યો રોજડા હાથે, એ ગામડામાં વેચાય છે. 52% કપડું ગ્રામ્ય વિસ્તારોમાં વેચાય છે. પેલા નાસ્તાના પડીકા 50% કરતા વધારે ગ્રામ્ય વિસ્તારમાં વેચાય છે. હવે કોઈ પણ ગામમાં જાઓ અને મહેમાનગીરી કરવા માટે પહેલું કામ કરે બિસ્લેરીની બોટલ, કોઈ પણ મિનરલ વોટરને બિસ્લેરી કહે છે, પણ એ ગામડામાં વેચાય છે. પાર્લેના બિસ્કિટથી માંડીને બિસ્કિટના પડીકા ગામડામાં વેચાય છે. રેડીમેડ કપડાથી માંડીને જબલા ગામડામાં વેચાય છે. 50% કરતા વધારે બજાર ગામડામાં છે. એટલે ખેડૂત તમને તમારી અર્થવ્યવસ્થાને 5 રીતે પોષે છે, 5 રીતે. અને એ ખેડૂત બિચારો બાપડો થઈ ગયો છે. કવિતાની કલાપી સાહેબની એક કવિતા છે ગ્રામ માતા કરી, એમાં રાજવી જયારે નીકળ્યા છે અને માજીને શેરડીના ખેતરના શેડે બેઠા છે અને કહે છે કે માડી તરસ લાગી છે. અને એક શેરડીની કાતળીને માડી છરી મારે છે અને રસથી ગ્લાસ ભરાઈ જાય. ત્યારે રાજાના મનમાં થાય છે કે આ ખેડૂત કેટલું બધું કમાય છે.
માજી બીબી વિવેક કરે છે, ગ્લાસ ગટગટાવ્યા ગયા પછી. દુર્જનોને વિવેક પણ નહીં કરો. આજની સરકાર ખેડૂતો માટે દુર્જન છે. માજી કે બીજું આપવું બાપુ, તો ક્યાં પછી એક પછી એક ઘા મારે છે, રસ સુકાઈ ગયો. અને ત્યારે કવિ શ્રી કલાપી કહે છે કે રસહીન થઈ છે ધરા, કે પછી દયાહીન થયો નૃપ, નહીં તો આવું ના બને કહી માતા ફરી રડી. આ જ્યારે રાજા ખેડૂત પાસેથી કમાવાના લોભમાં પડે, એની પાસેથી કેમ હું વધારે મેળવી લઉં, એને અભરખા જાગે. અન્યાયી કાયદાઓ થાય, અધરાતે પાસ થાય કાયદાઓ, 3 અન્યાયી કાયદાઓ, 800 ખેડૂતો ઓમાઈ જાય, પછી એ કાયદાઓ પાછા ખેંચાઈ જાય, પણ ખેડૂતનું તો કઈ ભલું થયું જ નથી. એને મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે પોષણજન્ય ભાવ આપવાની વાત હતી. એમાં રામ તારું નામ, અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ, સરકાર કો તું સન્મતિ દે ભગવાન, અલ્લાહ તેરો નામ. અને આ સરકારી સંસ્થા છે ખેડૂતોની, એને કિસાન સંઘ કહે છે. એને ખેડૂતોનું આંદોલન તોડવું હોય ત્યાં મેદાનમાં ઉતારે. અત્યારે તાણિયા નાખે છે ને પાવર ઇવેક્યુએશન માટે, અદાણીથી માંડીને બધા કામે લાગ્યા છે. ખેડૂતની જમીન જાણે એમના પિતાશ્રીઓ મૂકીને ગયા હોય એમને તાણિયા નાખવા માટે, એ રીતે ગુંડાગર્દી કરીને કામ કરવામાં આવે છે, પૂરતું વળતર મળતું નથી. પણ ખેડૂત એને ઉપર એનો કોઈ કિસાન સંઘ આવે, એમના માલિકો કે હવે જાઓ આપણે થોડાક બટકા નાખી આવો, એટલે કિસાન સંઘ મેદાને પડે. એક જમાનામાં કુંવરજીભાઈ ના વડપણ હેઠળ નો કિસાન સંઘ મેં જોયો છે. લાલજીભાઈ પટેલ, કુંવરજીભાઈ મજબૂત આગેવાનો હતા, રણહાપકું કરતા, ટ્રેક્ટર રેલીઓ કાઢીને ગાંધીનગર પહોંચતા. અત્યારે એક કિસાન આગેવાને કહ્યું કે અમારે ટ્રેક્ટર રેલી કાઢવી છે, કલેક્ટર કે નહીં કાઢી શકાય. અરે રેલી કાઢવાની, કિસાન ટ્રેક્ટર રેલી કાઢવા માંગે, એની પરવાનગી ના મળે તો પેલા લોકો છે ગાંધીનગર પહોંચે. એ વખતે સરકાર કેટલી ઉદાર હશે ખેડૂતો માટે. 800 ખેડૂત મળી ગયા આંદોલન કરતા. ત્યારે 3 કાળા કાયદા પાછા ખેંચાયા, પણ ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે એ દિશામાં હજુ ઇલ્લે ચાકા બરબી આવું, ચાંચોડી ગળાવું છું, પછી મત જોઈતા હોય ત્યારે આવે. હવે એમને સમજણ પડી ગઈ છે કઈ રીતે રાજ થાય. અને આજે આપણે ચર્ચા કરવી છે વરરાજસિંહ બાપુ સાથે, એ કરવી છે કે આ રાજુભાઈ કરપડા ભાજપમાં આવ્યા, તમારી પાર્ટીમાં, સૌરાષ્ટ્રની જે રાજકારણ છે, આમ આદમી પાર્ટીને એનાથી શું નુકસાન થયું, ભારતીય જનતા પાર્ટીને અને અન્ય પાર્ટીઓને એ પરિસ્થિતિના કારણે ભારતીય જનતા પાર્ટી તો ફાયદો જ થયો. હવે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં કાલવાડીને ગોપાલભાઈ વયા જાય શું થશે એ ખબર નહીં. આમ તો આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. રાજુભાઈ ગયા એનાથી પુરવાર થઈ ગયું. પણ રાજુભાઈને અન્યાય થયો એ બાબતમાં હું રાજુભાઈનો પ્રશંસક છું માટે કહું છું. રાજુભાઈને વિધાનસભા લડાવાય, રાજુભાઈને એક વિધાનસભાનો બીજા નંબરે આવેલો ઉમેદવાર ચોટીલા જેવા મત વિસ્તાર, રણબંકો ઉમેદવાર, ખેડૂતોનો પ્રિય નેતા, જેને કરદા પ્રથા દૂર કરાવી, જે ખેડૂતો માટે હંમેશા લડે છે, એ નેતાને તમે જિલ્લા પંચાયતની ચૂંટણી લડાવશો. શેના માટે? એનું અવમૂલ્યન થયું. દોસ્તો, હું બાપુ પાસે જવાનું છું થોડી જ વારમાં, પણ એ પહેલા એક નાનકડી વનરાજભાઈ આપણે કવિતા શેર કરી લઈએ. સરસ મજા, તમને ગમશે દ્રષ્ટાંત. દોસ્તો, એ કવિતા એવી છે કે પાણી
पानी जब दूध में मिल जाता है, आ दूधનો ગ્લાસ હોય અને એની અંદર પાણી ધબકાવો તમે, तो पानी पानी जब दूध में मिल जाता है तब पानी भी दूध ही कहलाता है. दूध જ થઈ ગયું પાણી. હવે તો દૂધ યુરિયામાંથી બને છે એ જુદી વાત છે. એ સહકારી પ્રવૃત્તિઓ મેન્ડેટથી જયારે ચૂંટણીઓ લડાતી થાય ત્યારે બને. पानी जब दूध में मिल जाता है तब पानी भी दूध ही कहलाता है. सिर्फ इतना ही नहीं, दूध पानी को अपने भाव बिकाता है. આપણે બજારમાં જઈએ તો એવું નથી કહેતા કે 400 દૂધ આલ ને 100 પાણી. એના જુદા જુદા ભાવ નથી હોતા. 500 500 પાણી ભરેલું દૂધ દૂધના ભાવે જ વેચાય છે. યુરિયામાંથી બનેલું દૂધ દૂધના ભાવે જ વેચાય છે. એનેલોગ પનીર, જેમાં પનીરમાં જે મહત્વની બાબત પ્રોટીન હોવી જોઈએ એ હોતી જ નથી. મોટા ભાગે રેસ્ટોરન્ટ હોટલમાં એનેલોગ પનીર વપરાય છે. એ ચરબી એટલે ફેટ, ઓઇલ, વેજીટેબલ એમાંથી બને છે. અને આપણે બધા ટેસ્ટથી પનીર પસંદા અને પનીર ટિક્કા અને પનીર ટિક્કા મસાલા અને દે ધનાધન ખાઈએ છીએ. કોઈ હોટેલ વાળો એમ નથી કહેતો કે આ પનીર બનાવટી છે. એટલે બનાવટી એટલે એનેલોગ છે. કારણ કે એનેલોગ પનીર બનાવવું કાયદેસર રીતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મંજૂરી આપે છે, પણ એના ઉપર એ લોકો લખે છે પણ એનેલોગ પનીર. પણ હોટેલ વાળા એમના મેનુમાં લખવું જોઈએ કે અહીંયા એનેલોગ પનીર વપરાય છે, તો ગ્રાહકને ખબર પડે કે બજારમાં જે ભાવે મળે છે એનાથી લગભગ 40% કિંમતે ખરીદીને તમે અમને એના ઉપર 100% નફો ચડાવીને ખવડાવો છો. અમે ખાઈએ છીએ કારણ કે અમે મૂર્ખ છીએ, લોકશાહીમાં જીવીએ છીએ. અને સહકાર ખાતું હવે મેન્ડેટથી ચૂંટણી લડે છે. એટલે જેને મોકલે, મહેસાણા ડેરીમાં જેના સામે એના જ ઉપપ્રમુખે ભયંકર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા, એ અશોકભાઈ ચૌધરી, એમને સિરપાવ મળ્યો. 1 લાખ કરોડનું ટર્નઓવર ધરાવતું ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, એના ચેરમેન બન્યા. એટલે શું સમજવું આપણે? ભ્રષ્ટાચાર કરો, ભ્રષ્ટાચારની ગંગામાં કૂદો અને પવિત્ર થાવ. અને અશોકભાઈ સામે આક્ષેપો બીજા કોઈ નહોતા કર્યા, હું કરું નહીં માનવાના. એમના જ ઉપપ્રમુખે કર્યા હતા, એમના કરતૂતો વિશે. કોણ જાણે કેમ જીસીસીએફ ના મેમ્બર બન્યા પછી રાજકોટ ડેરીના ગોરધનભાઈ શાંત થઈ ગયા છે. મને લાગે છે કાંક ફિરાકમાં લાગે છે કે હવે આપણે ધારાસભ્ય બનીશું. એ ભગવાન તું બચાવ. આ પરિસ્થિતિ છે. આપણે પાછી ફેરી પાણી અને દૂધની વાર્તા પર આવીએ. પાણી જબ दूध में मिल जाता है तब पानी भी दूध ही कहलाता है. પાણી જયારે દૂધમાં મળે ત્યારે પાણી દૂધ જ કહેવાય. ઉતના ही नहीं, दूध पानी को अपने भाव बिकाता है. દૂધની સાથે પાણી પણ દૂધના ભાવે વેચાય. હવે આ સાંભળ્યું તે તમને મનમાં શું થયું કે કેટલું બધી દૂધની ઉન્નતિ થઈ? એક દૂધ ની અંદર ભળ્યું પાણી, એમાં તો પાણીનું મૂલ્ય વધી ગયું, દૂધના ભાવે વેચાયું, પાણીમાંથી દૂધ બની ગયું. આવો જાદુ થયો. પણ કવિઓ છે ને મરમના જાણકાર હોય છે. એટલે મર્મજ્ઞ કવિએ પછીની પંક્તિઓમાં એવું કહ્યું કે મગર दूध जब आग पे चढ़ जाता है, ત્યારે દૂધને ઉકળવા મૂકો ને ત્યારે दूध जब आग पे चढ़ जाता है पानी पानी ही जल जाता है, दूध दूध ही रह जाता. પહેલું પાણી બળે. આ દૂધમાં જો પાણી નહીં ભળેલું હોય ને તો ભારતીય જનતા પાર્ટી જેવી દશા થાય. ત્યાં બધા નેતા છે અને જે ઓરિજિનલ છે માણસો એ બિચારા ખુરશી પાથરવા આવું તેવું નાનું મોટું કરવામાંથી ઊંચા જ નથી આવતા. એટલે આ પરિસ્થિતિમાં ઓરિજિનલ કાર્યકરો તો ઓછપાઈ જ ગયા છે. પણ એમ અત્યારે કહી શકાય
ભાજપમાં છો ત્યાર સુધી તમારે પાથરણા ઉચકવાના. તમે ભાજપ છોડો પછી તમે અર્જુનભાઈ મોઢવાડિયા બનો, તમે બળવંતસિંહ રાજપૂત બનો, તમે ભાઈ આપણા રાગડિયા બનો, કુંવરસિંહ બાવળિયા બનો, જેના છોકરાએ ભયંકર ભ્રષ્ટાચાર કર્યો એવા એક મંત્રી, નામ નહીં દઉં, એનું નામ દઈને આપણી ચર્ચા ખરાબ નથી કરવી, એ બનો. તો તમે ભાજપમાં આવો. એક દુકાને વનરાજભાઈ અમારે ત્યાં પાટીઓ બજારમાં કે અન્ય ક્યાંય પણ છેતરાવા જતા પહેલા અમારી એક મુલાકાત અવશ્ય લ્યો. હવે એનો અર્થ હું સમજો, પછી તમે છેતરાવા લાયક રહેશો જ નહીં. કઈ હશે છેતરાશો ને. આજે ભાજપની દરેક ઓફિસે આ પાટિયું મારવું જોઈએ. કોંગ્રેસમાંથી આવો છો, સ્વાગત છે. મંત્રી પદ અથવા નેતા પદ તમારો ઇંતજાર કરે છે. અને ભાજપના કાર્યકરો માટે અન્ય ક્યાંય છેતરાવા જતા પહેલા આપણી એક મુલાકાત લો. એટલે કાર્યકર બચારો દોડ્યા કરે. આવું કાંક મને લાગે છે રાજુ કરપડા હાથે થયું લાગે છે. રાજુ કરપડાની વાત સાચી. એમને આમ આદમી પાર્ટીમાંથી કાઢવા માટે અને ભાજપમાં જવા માટેનો રસ્તો કરી આપવા માટે ઉચ્ચ સ્તરીય સમજૂતી થઈ છે. કારણ કે ઉપર કેજરીવાલ અને બાકીના બધા ફાળાથી માંડીને બધું એવું કહેવાય છે, આપણે જોવા નથી ગયા. પણ ભાજપની બી ટીમ છે આમ આદમી પાર્ટી. અસદુદ્દીન ઓવૈસી ભાજપની બી ટીમ છે એવું કહેવાય છે. સાચું ખોટું રામ જાણે. તમારે તમારી રીતે એની ચોકસાઈ કરી લેવી, પણ આમ આજુબાજુ નજર કરીએ તો સાચું લાગે છે. તો મારે આજે વનરાજસિંહજીને પૂછવું છે કે રાજુ કરપડા હવે તમારામાં આવ્યા, એનાથી આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના બળાબકા, આમ આદમી પાર્ટીના કાર્યકર મિત્રો તો એવું કે છે કે અમારા ગોપાલભાઈ ઇટાલિયા ભાવિ મુખ્યમંત્રી છે. એ મુખ્યમંત્રી બને છે, મને કોઈ વાંધો નથી. ગોપાલભાઈ ઇટાલિયાના તકદીરમાં લખ્યું હોય આથણી કળશ ઢોળે તો ભલભલા નધારેલા માણસો નગરમાં પ્રવેશ કરતા આથણી કળશ ઢોળે અને ભૂપેન્દ્રભાઈની માફક મુખ્યમંત્રી બની જાય. ભૂપેન્દ્રભાઈએ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. એ રામચંદ્રજીને તો વન જવું પડ્યું. સવારે શું થવાનું છે, સવારે વન જવાનું છે. ખરું દર્શક મિત્રો? ભૂપેન્દ્રભાઈ બિચારા ખબર નહોતી, ચેક પાછળ બેઠા હતા. એમનું નામ પોકારાયું તાર મસાલો ફેંક્યો બારીમાંથી બહાર ને પહોંચ્યા, હાથણીએ કળશ ઢોળી દીધો. હવે ભૂપેન્દ્રભાઈ છે આપડા, એમના નીચે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ છે. એમને જોઈએ ને જ હરખ થાય આપણને. એક કહેવત ગુજરાતીમાં છે વનરાજભાઈ, ઓછું પાતર, પાતર એટલે પાત્ર, ઓછું પાતર અદકું ભર્યું, છલોછલ ભર્યું, અને રાબડું ચૂત ખીચડું મળ્યું. એવી આ બંને સજ્જનોની સ્થિતિ છે અત્યારે. એ છલકાય છે, એ છલકાય છે, એ છલકાય છે. કાલે હું સિદ્ધપુર થી આવતો હતો, હાડા પોલીસ છે અમદાવાદ થી સિદ્ધપુર સુધી રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ખાખી કપડા જ દેખાય તમને. પછી ખબર પડી કે કોઈ વીઆઈપી નો કાફલો ગુજરવાનો. અને હે કારો 17-18 ગાડીઓ આ ગઈકાલ સુધી શાક લેવા જાય તો બકાલું વાળો એના હમે નતો જોતો, કોણ મારી નાખવાનું છે. હા હા, આખી પ્રજાને બિચારા ટ્રકો વાળાની બાજુ પર ઉભી રાખ્યા, નાના અમે સમજીને ઉભા રહી ગયા બાજુ પર. કારણ કે રાજ્ય સત્તા છે, પોલીસ વાળો એનો પ્રતિનિધિ છે. અને એ જયારે રાજ્ય સત્તાનું હિત જોતો હોય ત્યારે બીજી કોઈ સત્તા, પોલીસ બે જ વખત તમને ન સાંભળે. એક રાજ્ય સત્તાનું હિત જોતો હોય ત્યારે, અને એક પોતાનું હિત જોતો હોય ત્યારે. બાકી પોલીસ આપણો મિત્ર છે, પોલીસ પ્રજાનો મિત્ર છે. એ બોર્ડને આ બે અપવાદો સાથે વાંચો એટલે
17-18 કાર શાક 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 એમ્બ્યુલન્સ સાથે એટલું જબરદસ્ત મજા આવી ગઈ મને તો. આપણે જોવાની મજા આવી ગઈ. હવે આમને ભાઈને કોઈ દે નહીં, ભાઈને કોઈ લે નહીં, એમને કોણ મારી નાખવાનું હતું? પણ આ એમને મજા પડી ગઈ છે અને એમને ખબર છે. હવે કોંગ્રેસની તકલીફ એ હતી કે કોંગ્રેસે રાજ કર્યું, એને વિરોધ કરતા નથી આવડતો. હજુ કોંગ્રેસ અટવાયેલી છે. હું કોંગ્રેસનું સભ્ય છું, પણ લોકો એમ કે છે કે હું લાલસા ખાતર ગયો છું. મને કહેવાય 80 થયા મને. હવે કોંગ્રેસ મને શું આપી દેવાની? ભાજપમાં રહ્યો તો ક્યાંક ગવર્નરે બનત, થોડી ઘણી કોકની ભટાઈ કરી હતો. કઈ કોઈ લાલસા નથી. હા, તકદીર મને વડાપ્રધાન બનવાની તૈયારી ખરી. આપણે નીચું નહીં જોવાનું. રાજુ કરપડાની માફક વિધાનસભા લડ્યા પછી તમે જિલ્લા પંચાયત નથી લડી શકતા. મેં મારી પાર્ટીને, હું જયારે મંત્રી બન્યો ત્યારે સ્પષ્ટ કહી દીધું હતું કે હવે પછી મને કોઈ પણ જગ્યાએ, કોઈ પણ હું મંત્રી ના હોઉં ત્યારે નિગમ, બોર્ડ, સરકારી કંપનીઓમાં ચેરમેન પદે મૂકવો નહીં. કારણ કે 3 વખત કેબિનેટ મિનિસ્ટર રહ્યા પછી તમારે ત્યાં કોઈક નાયબ મંત્રી શ્રી પધારતા હોય ને પ્રોટોકોલ ખાતર તમારે એમને લેવા જવું પડે, ઉભા થવું પડે. મને એ મંજૂર નથી. એ નથી મંજૂર. હું વ્યવહારુ છું, બેવકૂફ છું, બધું જ છું. પણ મારી માએ કહ્યું છે કે નાકના ટેરવે માખી ના બેહવા દેવી. એ નથી બેસવા દેવી. આ વાત હવે બાપુ તમે કહો, આ રાજુભાઈ ને તમે લઈ ગયા તે શું? રાજુભાઈએ તો ખોયું, જાણે ઇજ્જત આબરૂ બધું ખોયું. કારણ કે ગંગા પહેલા સ્વર્ગમાં હતી બાપુ. આ નાની વાત કહીને તમારી પાસે પાછો. ગંગા સ્વર્ગમાંથી અવતરી, ભગીરથે તપ કર્યું તો એને કોઈ ઝીલનાર નહોતું, એટલે શંકર ભગવાન એને જટામાં ઝીલી. પછી પેલા ભગીરથના પૂર્વજોનો અસ્થિ પડ્યા તો જાય જ નહીં, એટલે એને પાછી શંકર ભગવાનને વિનંતી કરી કે બાપજી છોડો, આ ગંગાનો ફ્લો આવવા દો. એટલે એ ગંગા હિમાલયના શિખરો ઉપર પડી. ત્યાંથી વેતી 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 ભગીરથના પૂર્વજોને ઉદ્ધાર કરતી ગંગા આગળ વધી. એમ કરતા કરતા અનેક પશુ પંખી મનુષ્યોને તૃપ્ત કરતા કરતા ગંગા સાગરમાં પડી ગઈ અને ખારી થઈ ગઈ. એટલે કવિએ છેલ્લે કહ્યું છે કે પડ્યું છે એકવાર, જે એકવાર પડ્યું ને એનો શતમુખ વિનિપાત જ નિર્મેલો, એનો 100 વખત વિનિપાત થાય. હવે અમારા ચર્ચામાં વનરાજસિંહ બાપુ છે. વનરાજ એટલે સિંહ. હવે કાં તો વનરાજ લખવું છે, કાં તો સિંહ લખવું છે. બે લખે છે, ડબલ સિંહ. હવે સિંહ પથ્થર પર બેન શિલા પર તો એ સિંહાસન કહેવાય, કારણ સિંહ બેઠો છે એના ઉપર. એટલે વનરાજસિંહ તો ડબલ સિંહ છે. એટલે ખુરશી પર બે, સોફા પર બે, જ્યાં બે ત્યાં, પણ એ સિંહાસન કહેવાય. તો બાપુ આ રાજુ કરપડાને તમે લઈ ગયા, એમાં શું મોહી પડ્યા હતા તમે? કેમ લઈ ગયા? અને એના હોવાથી આમ આદમી પાર્ટીનું શું થશે અને સૌરાષ્ટ્રની રાજનીતિનું શું થશે? હવે આપ સમજાવો, હવે આપ બોલો અને હું સાંભળીશ. મારા કેટલાક દર્શક મિત્રો ને એ ખબર નથી પડતી કે હું ખાલી એન્કર નથી, હું પેનાલિસ્ટ પણ છું. એટલે હું બોલીશ, અને હું બોલીશ તો જ તમને સમજણ પડશે, નહીં તો નહીં પડે. તમારા માટે થઈને બોલું છું. મને બોલવાનો કોઈ શોખ નથી. ઘણી બધી જગ્યાએ બોલવાનું મળે છે. એમથી માંડીને દુનિયાની સારામાં સારી સંસ્થાઓમાં મેં ભાષણો આપ્યા. પણ અહીં મારો રોલ એ છે, એક વનરાજભાઈ છે. હવે એકલા જ બોલ્યા કરે તમને કંટાળો આવશે. બીજો હું છું, હું એન્કર પણ છું, નાનો માણસ છું. અમે મોટા મોટા સ્ટાફ, પેલી ભવ્ય ચેનલો હોય જેને સરકારની જાહેર ખબરો મળતી હોય, ના મળતું હોય, અમને એવું કઈ મળતું નથી. અમે સેલ્ફ મેડ એટલે આત્મનિર્ભર છીએ. અમારી પાસે નિર્ભર રહેવા માટે આત્મા સિવાય બીજું કઈ નથી, એ સાબુત છે. એટલે મારે બોલવું પડે છે. અને મારા જે ખાસ વાલસોયા મિત્રો છે, કેટલાક મિત્રોને એમાં વાંધો પડે છે. એ જાણી જોઈને વાંધો પડે છે કે કેવા ખાતર કે છે. પણ હું એમને કહું કે મારો રોલ એન્કર તરીકેનો જ નથી, મારો રોલ પેનાલિસ્ટ તરીકેનો પણ છે. મારો રોલ તમારી સામે સમજ રજૂ કરવાનો, પૂર્વ ભૂમિકા રજૂ કરવાનો પણ છે. એટલે મારે બોલવું પડે છે અને હું બોલીશ.
ઓવર ટુ યુ નરસિંહજી. સાહેબ નમસ્કાર. તમે એટલી વાત કરી ને એમાં કેટલું બધું સમજાવી ગયા. તમે વાત નાની કરી અને કેટલું બધું તમે સમજાવી ગયા. પણ એ તો બધું સમજાય એના માટે જ છે, પછી તો ન સમજાય એના માટે તો કઈ આવતું નથી એમાં. જી શરૂથી જે વાત કરી ને એના જ હું તમને ઉત્તર જવાબ દેતો જાઉં છું કે તમે શરૂથી જે કિસાનોની વાત કરી, તો કિસાનોનું જે તમે કીધું કે કિસાનોને આવું તેવું, બરોબર. હવે કિસાનોને ટૂંક સમયમાં આપણે મે મહિનામાં કે પછી આગળ જતા જૂન મહિનામાં અથવા વાવણી થશે ને એટલે માંડવીના સિંગના બિયારણ માટે 2500 રૂપિયાનું મણ બિયારણ લેવાનું. હા, એ ખાલી વાવવા માટે. પછી એમાં ખાતર નાખે, પછી એને 4 મહિના હાસવે ને ખાતર ને દવા અઢળક ખર્ચો કરે છે. પછી ઈ માલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય ત્યારે એનો ભાવ માત્ર ને માત્ર 700 થી 800 રૂપિયાના ગાળામાં લે. આ છે ખેડૂતોની પોઝિશન આ હાલની તકમાં. ભલે ભાજપની સરકાર રહી, ડબલ એન્જિન રહી, હું ભાજપનો પ્રવક્તા છું, પણ જે છે એ રૂબરૂ હરૂભરું કેસ અને સત્ય કેસ ખેડૂતોને આસ આવે એવું ક્યારેય મને નથી ગોતતી વાત. એટલા માટે બીજો મુદ્દો તમે કીધો રાજુભાઈ વાળો, તો રાજુભાઈ ને તો ખરેખર વિધાનસભા જ લડવી જોવે છે. તમે જે વાત કરી ને એ મને બહુ ગમી. રાજુભાઈ ને તાલુકા કે જિલ્લા લેવલની નથી લડાતી, પણ હવે એ તો પછી જે આમાં કી પ્રકારનું હાલતું હોય. અમારે અહીંનો જો હું તમને મુદ્દો જણાવું તો અમારે અહીંયા જયારે આ લોકોએ ભાજપ વાળાએ આખી એક ટીમ મોકલી હતી કે ભાઈ તમે બધા જે દાવેદારો છે એને બધાને સાંભળી અને સંયુક્ત કરો, નિમણૂક કરો કે ભાઈ શું છે. હવે અમારે અહીંના જેટલા દાવેદારો હતા ને એમાંથી એક કોઈ ટિકિટ ન હતી, અને ધારાસભ્ય સુધીમાં તો કોઈ ખ્યાલ નથી. હું એવું નથી કેતો કે ધારાસભ્ય ને આપણા મુખ્યમંત્રી નાતે, પણ અમુક ઈ દરજાના માણસોને ખ્યાલ નથી આવતો. ત્યાં સુધી પોગવા જ નથી દેતા. તાલુકા ભાજપના પ્રમુખો હોય ઈ તાલુકા પંચાયત સીટોના અહીંયા જ વહીવટ કરી નાખે છે. એટલે આ જે ભાજપનો જે પાયો ગણાય ને પાયો અટાણે સમય જતા, અટાણે નહીં પણ સમય જતા વિખેર ખાવો હોય તો બની શકે. તમારા માધ્યમથી હું છે ને આગળ ભાજપના લોકો કોઈ એવા હોય ને મંત્રી પદના, તો એને હું પોગાડવા માંગુ છું કે આમાં તમે થોડું ધ્યાન દોરજો. ધારાસભ્ય અમારે અહીંયા સાવરકુંડલામાં મહેશભાઈ કસવાલા ધારાસભ્ય છે. મહેશભાઈ અહીંના મૂળ તો આમ તો અહીંના જ, એના દાદાની, પણ એ તો પછી વર્ષો અમદાવાદ રહેતા હતા. એમાંથી એમને ત્યાંથી ટિકિટ મળી, એ અહીંયા આવી આવ્યા, બરોબર. એટલે હજી સાવરો કરે છે, શનિ રવિ જાય, બાકી 6 દિવસ અહીંયા સાવરકુંડલામાં રહે. અને એનું કામ પણ બહુ સારું છે, એવું નથી. મહેશભાઈ ને તો ખ્યાલ ન હોય કે ભાઈ કયા ગામમાં કોનો પ્રભાવ પડે છે અને પ્રભુત્વ કોના કહેવાથી શું થાય છે, એ મહેશભાઈ ને નો ખ્યાલ હોય. કારણ કે મહેશભાઈ અમદાવાદ થી આવ્યા છે સીધા અહીંયા ધારાસભ્ય બન્યા પછી. કાયમિક માટે સ્થાનિક હોય ને એમને ખ્યાલ હોય કે કયા એરિયામાં કયા ગામમાં કોનો પ્રભાવ પડે છે, તો આપણે એનું માન સન્માન જાળવવું જોવે. હું મારા જ વિસ્તારમાં હવે તમને કહું ને તો અટાણે ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી ત્રણેય બળ કરે છે ને. તો જે મેં તમને કીધું ને મુદ્દો કે બની બેઠેલા તાલુકા પ્રમુખના હિસાબે અમે અપક્ષ લડીએ છીએ અને લીડ થી જીતીએ છીએ, અને અમે પ્રસાર નથી કરતા, વગર પ્રસારે. અને હજી આ ડિબેટ હું તમને આ ડિબેટ કે, અને હજી આપણે છે ને 28 તારીખ પછી ગમે ત્યારે આની ડિબેટ કરીશું કે અમે જો આ પ્રકારના જીત્યા. અમે આમ નથી જીતતા, ખેડૂતોના ભાવથી જીત્યા છીએ. આવશે તો ખેડૂતોનું કાક ભલું કરશે. પછી બીજો મુદ્દો તમે જે કીધો કે ખેડૂતોને છે ને સાહેબ એક કેળું હોય ને, કેળું એ પ્રકારનું અટાણે કામકાજ છે. બે બાજુથી બધા ફોલી ખાય, બે બાજુથી બે ને કસાવા. એની તો ફૂલ અધોગતિ છે બધા.
પછી રાજુભાઈ વાળી વાત રહી. તો રાજુભાઈ ને ખરેખર તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત ન લડાય, પણ હવે કોઈને બની બેઠેલા છે ભાઈ, આમાં તો કોઈ આમ તેમ કીધું હોય, ભ્રમમાં આવ્યા હોય અને લડે છે, તો હવે તો વિજય ભોગ કરીને લડે છે, બીજું તો શું કેવું હવે. પણ આપણી હવે શુભકામના. એના હા, આપણી શુભકામનાઓ. પણ જે આ બની બેઠેલા પ્રમુખો સાહેબ, તમને આ જે સક્રિય સભ્યોનું કે છે ને, જે મારે અહીંયા દાવેદાર હતા ને, એ બધા સક્રિય સભ્ય હતા. તો જે દાવેદાર એમને રાતે ઉભો કર્યો અને અમારા ધારાસભ્યના કાન ભંભેર્યા કે ભાઈ આ વસ્તુ નથી કરવાની ને આપણે આને રાખવાનું છે. હવે બની બેઠેલા પ્રમુખે કદાચ એનું પડીકું લીધું હોય તો મને ખ્યાલ નથી, પણ બનવા સંજોગે જેને ઉભા કર્યા છે એ સક્રિય સભ્ય નથી એ કોઈ ક્યાંય ભારતીય જનતા પાર્ટીમાં નથી, કે કોઈ ક્યાંય કાર્યાલયમાં આવેલા, ક્યારેય કોઈની હારે કોઈ દી ક્યારેય ફોટો નથી પાડેલો. એવા બની બેઠેલા તાલુકા ભાજપના પ્રમુખો એવા માણસોને લઈને વહી આવે ત્યારે આપણને થોડુંક નિરાશ જેવું થાય. મને નહીં, પણ હરેક બીજા કાર્યકર્તાઓને, કારણ કે 20-20 વર્ષથી સાહેબ સક્રિય કાર્યકર્તા હોય, સક્રિય. અને આમ ભારતીય જનતા પાર્ટી શું કહે છે કે હરેક મોકો આપવાનો છે સક્રિય કાર્યકર્તા હોય એને. એટલે ક્યાંક ને ક્યાંક તો ભાજપનો પાયો આ બાજુથી તૂટે તો છે જ, જેમ બીજા હાથે છે હજી પાયેથી. અને ભાજપની સરકારને હવે એમ થઈ ગયું છે કે આપણે ઠેઠ લીગી આપણે છીએ, ભલે છે ધારાસભ્યથી માંડીને સાંસદ સભ્ય, આપણે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી બધા હારા જ છે, આપણે એવું નથી કહેતા ખરાબ, અને ઘણું બધું કામ કરે છે. પણ જે બની બેઠેલા પ્રમુખો છે કે એમના મનમાં કાંઈ બી ઝેર રેડાતું હોય, એ એવા પાયા ઉભા કરે છે, એક તીરે બે નિશાન મારવા જાય છે, બે નિશાન કરે આવે. આવું થાય છે. બરાબર, બધે આવું છે. અમારા ત્યાં ઉત્તર ગુજરાતમાં પણ પરિસ્થિતિ આવી જ છે. સિદ્ધપુર હું ગઈકાલે જ જઈને આવ્યો. નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પાટણ જિલ્લામાં જ્યાં જ્યાં લડાય છે ત્યાં ભારતીય જનતા પાર્ટી અંદર એકબીજા હાથે લડે છે. ચૂંટણી બીજાઓ પછી લડે છે અને ઉમેદવારો એવા પસંદ કરી લાવે છે કે કાં તો ભ્રષ્ટાચારમાં સંડોવાય. અને એમનું ગણિત સમજવા જેવું છે બાપુ, કે કઈ ટર્મમાં સભ્ય હોય ને ભ્રષ્ટાચારી હોય, ખોટા કામ કર્યા હોય, આખો મલક જાણતો હોય કે આ એક નંબરનો બદમાશ માણસ છે, તો એની ટિકિટ નહીં આપી. સારું કર્યું, બરાબર. આટલા સુધી વાર્તા કહું ત્યાં સુધી પેલું દૂધ પાણીની વાત થઈ, સારું કર્યું. પણ એની પત્નીને ટિકિટ આપો શું થાય? એને નહીં આપી અને એની પત્નીને ટિકિટ આપો તમે. પછી આપણે કહેવાનું કે વાહ વાહ ક્યા બાત હૈ, વાહ વાહ ક્યા બાત હૈ. પ્રતિનિધિ તરીકે તો એ જ કામ કરવાનું. પ્રજાહિતમાં કોઈ પણ પાર્ટી આવું કરે તે ન ચાલે. જી આગળ વધો. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ વખતે જે જગદીશભાઈ વિશ્વકર્માએ જે આ યોજના બનાવી હતી ને, કે હરેક જગ્યાએ જઈને બધાને સાંભળવામાં આવશે ને આવું થાય છે, એમાં હરેક વોર્ડ વાઇઝ 10-12 ફોર્મ ભરાણા હતા. અને જે ફોર્મ ભર્યા હતા અને ત્યારે એમાંથી કોઈ બી એક એટલે નારાજગી તો સાહેબ હરેક ને લાગે જ કે ભાઈ ફોર્મ ભર્યું હોય અને ના આપે ટિકિટ, એટલે નારાજગી તો થાય જ છે. આ ફોર્મ ભરાયું એટલે એની અપેક્ષા વધે. હા, અપેક્ષા વધે. અને જેને નથી, જેને ફોર્મ ભરાયું છે ને એને નથી ટિકિટ મળે, એ લોકો પાછા ભાજપનું, ભલે ભાજપનું પ્રસાર ન કરે તો પણ ભાજપમાંથી આમ હાવ એવા નિરાશ થઈને બેઠા હોય ને કે ઓલી મરેલ ઘોનો પડી હોય છે એની જેમ બેઠા હોય. ક્યારેક આપણે જોઈએ ને, ભલે હું તો ભાજપનો પ્રવક્તા છું, પણ જે છે એ હાચું કઉ છું કે આ જે ભૂલ છે ને એ ભૂલ ભાજપને નડશે આ વખતે, નહીં તો આવનારી વિધાનસભામાં નડશે. કોઈ પણ પાર્ટીને, આપણે ભારતીય જનતા પાર્ટીને એકલી શું કહે, કોઈ પણ પાર્ટીને નડે. હા, એવા બધા એવા આવું કર્યું છે કે પેલા ગામનો ઉતાર હોય એને પતિને ટિકિટ નહીં આપીને પત્નીને આપો તો માલ તો એનો એ જ રહ્યો, લેબલ એનું એ રહ્યું.
એવું 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 આ એવું જ છે. વિશ્વકર્મા સાહેબ નું તમારા મને એક સમજાતું નથી. અમારા ઉત્તર ગુજરાતમાં એ જ્યાં જ્યાં જવાના હતા, પાલનપુર, સિદ્ધપુર, આમ તો માંડ 200-300 માણસો એમને સાંભળવા આવે, એટલે કઈ બહુ મોટી સંખ્યા હોય તો જુદી વાત છે. એમાંથી 5-6 માણસના ખિસ્સા કપાયા છે બે જગ્યાએ, 5-6 માણસના મોબાઈલ ચોરાઈ ગયા. હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ એટલે મુખ્યમંત્રીના સમકક્ષ હોદ્દો થયો. હું તો કહું છું સંગઠનની દ્રષ્ટિએ તો મુખ્યમંત્રી કરતા પણ ઉપરનો હોદ્દો થયો. એને 300 માણસોનો એક સભા હોય, એમાં 6 માણસોના ખિસ્સા કપાય, મોબાઈલ ચોરાઈ જાય, અને એક જગ્યાએ તો સ્ટેજ ઉપર કોકે ચડી જઈને ભાજપના આગેવાનને 2 ફડાકા ઝીકી દીધા. હવે આ કઈ જાતના પ્રમુખ છે મને સમજાતું નથી. આમ તો વિશ્વકર્મા એટલે આખા વિશ્વનું સર્જન કરવા વાળા ભગવાન વિશ્વકર્માજી જેમના આરાધ્ય દેવ છે, એવા એમનું પંચાલ પહેલા અટક લખતા હતા, પણ હવે વિશ્વકર્મા લખે છે, કારણ કે ભારતીય જનતાની સાથે એમનો પણ વ્યાપ વધે, સ્વાભાવિક છે. એટલે કોણે શું અટક લખ્યું એની સાથે આપણે કોઈ નિસ્બત નથી. વિશ્વકર્મા લખે કે પછી એથી આગળ અંતરિક્ષકર્મા લખે તો આપણે કઈ ફરક નથી પડતી. પણ તમારી સભામાં આ ગજવા કપાય ને મોબાઈલ જતા રહે કેમ ચાલે? તમારા આગેવાનને કોઈ સ્ટેજ પર ચડીને ફડાકા ઠોકી દે કેમ ચાલે? એટલે આ કઈ જાતનું સંગઠન? મેં જે સંગઠન પ્રમુખો જોયા, માનનીય મકરંદભાઈ મારા ખાસ મિત્ર હતા. મકરંદભાઈ થી શરૂ કરીને કેશુભાઈ, વજુભાઈ વાળા, રાજેન્દ્રસિંહજી, પુરુષોત્તમભાઈ રૂપાળા, એક ગજાના પ્રમુખો હતા. આ વિશ્વકર્મા સાહેબ ને હું હજુ સમજી શક્યો નથી. એ વિશ્વકર્માના બદલે ગુજરાત કર્મા બને ને તો મને લાગે છે કે કંઈક અમારા જેવા નાના માણસને સમજણ પડે કે ના ભાઈ, આ આપણા ગુજરાત ભાજપના વડા છે. આ તો વિશ્વ કાલ ઉઠીને અંતરિક્ષ કર્મા લખશે. એટલે આ વાત સાચી છે. એમને પાટીલ સાહેબની સાઈડ કાપી છે, પણ ક્રોસિંગ કરીને આમ વ્યવસ્થિત રીતે લેબલમાં હાલીને નથી કાપી, ક્રોસિંગ કરીને કાપી છે. તો એ અટાણે આ સમયમાં એ નથી ભેગું થાય એમ, કારણ કે અટાણે હરેક માણસ જાગૃત થઈ ગયેલો છે. ચંદ્રકાંતભાઈ પાટીલને એક વગ છે, વજન છે, આવડત છે, બધું જ છે. ચંદ્રકાંતભાઈ પાટીલની સાઈડ કાપવા માંગતા હોઈએ તો એમાં અકસ્માત થવાના ભયો ખૂબ રહેલા છે. પણ વિશ્વકર્મા છે એટલે આમાં એવું છે કે અમારે ત્યાં ઉત્તર ગુજરાતમાં એક કહેવત ચાલે છે કે દેડકીએ દારૂ પીધો. હર્ષભાઈ ના વહીવટમાં દારૂ મળતો નથી એવું તો છે જ નહીં. એ તો હોમ ડિલિવરી થઈ શકે છે. અમદાવાદમાં તો અમુક રોડ ઉપર અમુક વાહન ઉભી રહે, દરેક બ્રાન્ડનો એમાં અંદર માલ હોય અને મળે છે. થાય, આપણે નિયમે કોઈ વાંધો નથી. આપણે પીવો હોય તો પીવો, ના પીવો ના પીવો. જે પીતા હોય એમને કેવું કે તમને મુબારક. પણ કહેવત એવી છે કે દેડકી દારૂ પી ગઈ, દેડકી દારૂ પી ગઈ બાપુ. અને પછી તમારે સૌરાષ્ટ્રમાં આવી દરિયા કિનારે પહોંચી, સમજ્યા કર્યા વગર કે હવે દરિયો પી જાઓ. તું દારૂ પી ગઈ, હવે દરિયો. એમ ચંદ્રકાંતભાઈ પાટીલ એને હું વર્ષોથી ઓળખું છું, એમના માટે આદર ધરાવું છું. એમને શું કરવા તમારે સાઈડ કાપી છે ભાઈ? અને તે લર્નિંગ લાયસન્સ ઉપર છો તમે, હજુ પાછળ એલ લાગે છે. હા, તો ચંદ્રકાંતભાઈ શું, તમે એનું માર્ગદર્શન લો, એની સાથે રહીને ચાલો. પણ આ નેતાઓની તકલીફ એ છે ભાજપમાં કે સાઈડો કાપવાના ધંધામાં બહુ જલ્દી લાગી જાય છે. કાલ સુધી ગામમાં 4 આનાનું બકાલું કોઈ ઉધાર આપતું ના હોય, એ એકાએક નેતા થઈ જાય એટલે મંડસ લાંબા લાંબા જબ્બા પહેરીને ફરવાનું, કલેક્ટર કચેરી, ડીડીઓ ને એનાથી નીચે ક્યાંય જવાનું નહીં ને. માય ગુડનેસ, પીએસઆઈ બોલાવે તો જેના કપડા ભીના થઈ જતા હતા એને ડીજી સલામ કરે શું થાય? આ દેડકી દારૂ પી ગઈ નો દાખલો આ છે
કે ડેડકી દારૂ પી ગઈ પછી સૌરાષ્ટ્રમાં ફરવા નીકળી, વરરાજભાઈના ત્યાં બધે મળી આવું કે દરિયાકાંઠે પહોંચી. તો દરિયાકાંઠે પહોંચીને કોઈ કીધું આ તો દરિયો છે. અરે કે દરિયો બરિયો એના ઘેર રહ્યો કે હવે દરિયો પીજો કે. એટલે આ ડેડકી દારૂ પી ગઈ કે હવે દરિયો પીજો. એવી ડેડકીઓ દરિયો પીવા અત્યારે મેદાનમાં પડી છે. વિશ્વકર્મા ભાઈને ભગવાન સદબુદ્ધિ આપે અને ભારતીય જનતા પાર્ટીના હિતમાં જે કંઈ કરતા હશે સારું જ કરતા હશે. એક તો એમણે અટક બદલીને એ બહુ ખતરનાક કામ કર્યું છે. મારા જેવા સામાન્ય માણસને તો ઉચ્ચાર કરવામાં પણ તકલીફ પડે. પંચાલ શું ખોટી અટક હતી? હું મારી અટક વ્યાસ લખું છું, એના બદલે દ્વૈપાયન વ્યાસ રુચિ વંશજ એવું લખું તો કેવું સરસ થાય, લાગે ને? ગૌતમ ભામ. આવું ના કરાય. ભદ્રમભદ્ર રેલવે સ્ટેશને ટિકિટ લેવા ગયા, મુંબઈ જવું હતું. તે પેલા બુકિંગ ક્લાર્ક ને કે ભો ભો શ્રીમાન, મને મુંબઈ મોહમયી નગરીની 2 મૂલ્ય પત્રિકાઓ આપો. કેટલું સરસ બોલ્યા. એને 2 ટિકિટ જોઈતી હતી મુંબઈની. ત્યારે કહ્યું મોહમયી નગરીની 2 મૂલ્ય પત્રિકાઓ આપો. અને પછી એમને જે ભાઈ મૂકવા આવ્યા હતા એને કહ્યું કે જરા અગ્નિપથ ગામીની ગમન વિરામ સ્થળ પર જઈ, એટલે પ્લેટફોર્મ પર જઈને જુઓ કે અગ્નિપથ ગમન આગમન નિર્દેશક પટ્ટિકા નીચી નમી છે કે નહીં, એટલે સિગ્નલ પડ્યું છે કે નહીં. ભગવાન બચાવે એમને. એટલે આ બધે જ આવું થયું છે. એમાં કઈ તમે કહો છો સૌરાષ્ટ્રમાં જેવું થયું છે, ખોટું ના લગાડશો. બધે આવું થયું છે. અને વિશ્વકર્મા સાહેબના માટે મોટી ચેલેન્જ છે. મારી એક મિત્રતાના દાવે એમને સલાહ, કારણ કે એમના વેવાઈને હું બહુ સારી રીતે ઓળખું છું. એક સલાહ છે કે ચંદ્રકાંતભાઈ પાટીલની સાઈડ ન કપાય. ચંદ્રકાંતભાઈ પાટીલની તમે સાઈડ કાપો છો એવો સિગ્નલ જાય, એ તમારા માટે તો નુકસાનકારક છે જ. પણ ચંદ્રકાંતભાઈ પાટીલ ક્યારે એવું નહીં છે કે એ એમની હાજરીમાં વિશ્વકર્માજીનું નીચું દેખાય, એવું નહીં છે. મરદ માણસ ની જે કઈ પ્રકૃતિ છે કે પ્રવૃત્તિ છે એની વિગતને બાજુ પર મૂકીએ તો ચંદ્રકાંતભાઈ એક મળવા જેવો માણસ, મરદ માણસ છે. એમાં કોઈ શંકા નહીં. એટલે આ ઓડના બદલે ચોળ કપાયું છે એવું બધે થયું છે. ખોટું ના લગાડશો. તમે અમરેલીમાં થયું છે એવું નથી, બીજે થયું છે. અમારા ત્યાં બાપુ એક જાન આવી હતી. હવે એ પેલા વરરાજાના મોઢા ઉપર શહેરો પેલા ફૂલોનો નાખ્યો હતો, પણ વરરાજાની એક આંખ નહોતી. એટલે પેલો બધું વિધિ પતી ગઈ એટલે વરપક્ષની જાનડીઓએ ગાણું ઉપાડ્યું કે મારો કાણિયો બેટો જંગ જીત્યો. હવે સામે કન્યા પક્ષ વાળી ઓછી ઉતરે એટલે કહ્યું કે જીત્યા જીત્યા બાપે કા કપાળ, બીબી ચલે તબ દેખ્યો. બીબી લંગડી હતી. આ ભાજપમાં ડેડકી દારૂ પી ગઈ છે અને કાણિયો બેટો જંગ જીત્યો વાળું ચાલે છે અત્યારે. શારીરિક ક્ષતિ ઉપર કોમેન્ટ ના કરાય. દિવ્યાંગ વ્યક્તિ હોય, દયાને પત્ર હોય, હંમેશા અનુકંપાને પત્ર હોય, લાગણીને પત્ર હોય. પણ આ રૂઢપ્રયોગો છે બધા. તો એક વાત જોડી અને પછી આપણી વાતને વિરામ આપીશું. આપે ખેડૂતની ચિંતા કરી. આપ આગેવાન છો, ખેડૂતોમાં કામ કરો છો. સાહેબ, ગઈ સાલ યુરિયાની તંગી પડી હતી. આ સાલ ખાડી યુદ્ધના કારણે 80 લાખ ટન જેટલી યુરિયાની તંગી આ દેશમાં પડશે. એનો તોડ શોધી કાઢજો. લિક્વિડ યુરિયા વાપરવું, હા, લિક્વિડ યુરિયા વાપરવું, ડીએપી કે બીજું ખાતર લઈને એની અંદર મિશ્રણ કરીને વાપરવું, શું કરવું?
એ જરા શોધી કાઢજો. યુરિયાની મોટી તંગી પડવાની છે ખેડૂત, અને એ તો ચોમાસામાં જરૂર પડશે પહેલી જ. જી જી એટલે પહેલા ખેતી જરૂર પડશે. નિષ્ણાતોનો એવો અંદાજ છે કે આના કારણે લગભગ 5 થી 7% ચોમાસુ ઉત્પાદન ઘટી શકે છે. એટલે જી ખેડૂતના બની ગજવા શકે પર એમાં 100%. ખેડૂતના ગજવા પર કાતર ફરવાની આ એક દિશા છે. એટલે અત્યારથી પ્રવૃત્ત થઈ જાજો. જે સહકારી મંડળી, સેવા સહકારી મંડળી તમારું ખાતરનું વિતરણ કરતી હોય એને તમારી જરૂરિયાત પ્રમાણે મેળવી અને ભલે 2 મિનિટ સ્ટોપ કરી રાખે. ડિવિડન્ડ હા બરોબર. 10 રૂપિયા ઓછું આપશે તો ચાલશે, પણ યુરિયા નહીં હોય તો નહીં ચાલે. બરોબર. એ એક એ તમે ધ્યાન દોર્યું એ બદલ આભાર. ના ના, એ સારી વાત કરી તમે બહુ, અને ખેડૂતોના હિતમાં વાત થઈ ને. એને તો લેવાનું શું અત્યારે તો ચૂંટણી જંગમાં રણે ચડ્યો રજપૂત, એટલે એને છેડાય નહીં. બરાબર. જે ધ્યેય લઈને નીકળ્યા છો એમાં અમારી શુભકામનાઓ, અને મળતા રહીશું આપણે. આપણો રિશ્તો તો આ ચર્ચાઓ તો ચાલ્યા જ કરવાની. મળીશું. આવજો. ભલે. ધન્યવાદ. જય નાથ. મજા આવી, ખૂબ મજા આવી.